ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન। આજે તારીખ છે 11/4/2026 અને આપણે આવ્યા છે ડીસા શાક માર્કેટમાં। અને ડીસા શાક માર્કેટમાં ક્યાં ક્યાં શાકભાજી જાય છે જો એ તમને બતાવીએ। જય માતાજી, જય માતાજી। ક્યાંથી આવો છો? છાપીથી। અને શાકભાજી લેવા આવ્યા છો? બરોબર, અહીંયાથી ખરીદીને જાવ છો? બરોબર, જાઓ જાઓ તો ચેટ છાપી, કોણોદર, ઊંઝા, ચેટ મહેસાણા, અમદાવાદ, બધી ડીસાની શાકભાજી ચેટ દૂર દૂર સિટીમાં જાય છે અને આવી રીતે ભરાઈને લોડ થાય છે। આ જો, જય માતાજી। જો આવી રીતે શાકભાજી ગાડીઓમાં લોડ ભરાઈને આજુબાજુના ગામડામાં વેચવા લઈ જાય છે ખેડૂતો। જય માતાજી, જય માતાજી, જય માતાજી। અને અમારા જૂના મિત્ર પણ મળી ગયા છે। જય માતાજી। શું લીધું છે? મરચા। શું ભાવ લીધા છે? 25 રૂપિયા કિલો। 25 રૂપિયા કેજી ભાડો। અને વેચવા માટે લીધા છે? તમારી કુંવારે દુકાન છે શાકભાજીની, તમારા ખાસ મિત્ર છે। જય માતાજી। આવી ગયા આપણે ડીસા શાકભાજીમાં। કાકા, ગવારનો ભાવ બોલો। સારો ગવાર 50 રૂપિયા। સારો ભાવ, હા। પછી ચોળીમાં? ચોળી 50 રૂપિયા। 50 રૂપિયા। ભીંડા? ભીંડા 30 30 32 લોકલ ભીંડા। લોકલ ભીંડા। અને આ દૂધીમાં શું ભાવ છે? દૂધી 3-4 રૂપિયા। 3-4 રૂપિયા ભાવ ઘટી ગયા દૂધીના, નહીં? અને કાળેગડા? કાળગડા 5-6 રૂપિયા। અને તુરિયા ભાઈ સારા છે? 12 થી 15 રૂપિયા તુરિયામાં છે। અને કાકડીમાં શું ભાવ છે? 5-6 રૂપિયા કાકડીમાં છે। અને ગિલોડી આવી છે, ગિલોડીમાં 20-25 રૂપિયા ગિલોડીમાં છે, બરોબર છે। અને તરબૂચ 9-10 રૂપિયા તરબૂચમાં છે ભાઈ, સારા ભાવ છે તરબૂચમાં અત્યારે। જય માતાજી, જય માતાજી ખેડૂત મિત્રો। કયા ગામથી આવ્યા છો? જોરાપુરાથી। અને ચોળી લઈને આવ્યા છો? શું ભાવ ચોળી જાય છે અત્યારે? 60 રૂપિયા। અરે વાહ વાહ ભાઈ, તમારે ભાઈ ખેડૂતને ખરેખર રંગ છે। ચોળી ભાઈ 1 નંબર છે તમારી। જો મરચા પણ વાયેલા છે, ગવાર પણ વાયેલી છે। અને ગવાર શું ભાવ જાય તમારી? એમ 50-60 રૂપિયા ગવાર જાય છે। અને આ જાંબલી રીંગણા છે, શું ભાવ છે? જાંબલી રીંગણા 20 રૂપિયા। આ 20 રૂપિયા છે જાંબલી રીંગણામાં। બટાકા 7 રૂપિયા બટાકામાં છે અત્યારે। અને ટેટી છે અત્યારે 20-22 રૂપિયા। સારામાં સારો ભાવ ટેટીમાં છે, ખેડૂતને સારું મળશે। જય માતાજી। ટમાટામાં શું ભાવ છે સેટ અત્યારે? 5 રૂપિયા કિલો। અને ટેડસામાં 20 રૂપિયા કિલો। 20 રૂપિયા કિલો। અને બીજામાં શું છે? મરચા 20 રૂપિયા કિલો। મરચા 20 રૂપિયા કિલો। અને આ ટેટીમાં 15 થી કરીને 20 રૂપિયા સુધી। 15 થી 20 કિલો, બરોબર। બહુ સારા ભાવ છે અત્યારે। અને મરચામાં થોડા ભાવ ડીમ પડ્યા છે, કેમ? કેટલા ભાવ મિનિમમ કેટલા ગણાય છે? ઊંચા 20 રૂપિયા ગણાય છે। ઊંચા 20 રૂપિયા ગણાય છે, બરોબર છે। અને આ રીંગણ દેશી રીંગણના 10 રૂપિયા કિલો। જય માતાજી। કેટલા? બરોબર છે, હા લઈ લઈએ સાહેબ। તો આ ડીસાના ભાવ છે અમારે ડીસા માર્કેટના। જય માતાજી। લો ચોળીમાં 20 થી મળી 50 સુધી જાય। 20 થી મળી 50 રૂપિયા સુધીનું માર્કેટ છે, બરોબર। થરાથી ગવાર આવ્યો છે, બરોબર। સારા ગવારના 50 રૂપિયા ભાવ છે અત્યારે। અને થોડો જાડો હોય તો 20-25 રૂપિયા આવે છે, કેમ? બરોબર છે। અને જો તુરિયાની ગાડી ભરાઈને આવી ગઈ છે, જબરજસ્ત। જો સ્પેશિયલ તુરિયા। તો મિત્રો જેને પણ જય માતાજી। શું લઈને આવ્યા? કાકડી, કારેલા શું ભાવ છે? 22 રૂપિયા કારેલાના છે। જય માતાજી। તો ડીસા માર્કેટમાં આ ટાઈપના ભાવ છે। જય માતાજી। શું લઈને આવ્યા છો? તુરિયા શું ભાવ જાય છે અત્યારે? 25-30 રૂપિયા જાય છે। અને કયા ગામથી આવ્યા છો? ભડતથી, બરોબર। અને સાથે ટેડસા છે, શું ભાવ છે ટેડસાનો? 25 અમાય છે। આ છે આપણે ડીસા શાક માર્કેટના આજના ભાવ। તમને કેવા લાગ્યા કોમેન્ટમાં જણાવજો, બરોબર। જય માતાજી। બધી રિક્ષાઓ લાગી ગઈ છે અને આ બધો માલ ખરીદાઈ ગયો છે। જો જય માતાજી। જય માતાજી। રિક્ષા ક્યાં ભરાઈ છે? જય માતાજી। ક્યાં ભર્યો છે માલ? માલ ભર્યો છે પાલનપુર। ચોળી, મરચા અને ફુલાવર શું ભાવ લીધું છે? તમને ખબર નથી? જો
અહીંયાથી બધો માલ ડીસાથી જ જાય છે લગાતાર માર્કેટમાંથી જ બધો માલ આજુબાજુના ગામડામાં અને સિટીઓમાં જાય છે. તો જય માતાજી ખેડૂત મિત્રો, હવે આપણે લસણ અને ડુંગળીના ભાવ જાણી લઈએ. અને હાજર છે તેના શેઠ. જય માતાજી. જય માતાજી. તમારું નામ? ગણપતભાઈ. તમારો દુકાન નંબર? દુકાન નંબર 125 સિદ્ધિવિનાયક ટ્રેડિંગ કંપની. સિદ્ધિવિનાયક, બરોબર. અને લસણમાં શું ભાવ છે અત્યારે? લસણ અત્યારે એમપી નું ચાલે છે. હા. એમપી લસણમાં 50 રૂપિયાથી માંડીને ઉપરમાં 150 રૂપિયાથી વેપાર થાય છે. 150 ક્વોલિટી છે એવા ભાવ છે. છે. હા. અને ડુંગળીમાં? ડુંગળી અત્યારે મહારાષ્ટ્રની નાસિકની આવે છે અમારા જોડે. અને અત્યારે બજારથી 10 રૂપિયાથી માંડીને ઉપરમાં 13 રૂપિયા. 13 રૂપિયા જેવી સુધી. ક્વોલિટી એવા ભાવ છે. જેવી ક્વોલિટી એવા ભાવ છે. ચલો બરોબર. ક્વોલિટી તમને દેખાડી દઉં. ચલો આ ટાઈપની ક્વોલિટી આવે છે એમાં. જો જોરદાર ક્વોલિટી, સારી ક્વોલિટી છે. એક સાઈઝ સરખી છે બધી. આ છે 13 રૂપિયાનું માર્કેટ. હા. અત્યારે પછી આ બારદાનો પડી 15 રૂપિયા. એ 15 રૂપિયા સારામાં. સારી ક્વોલિટી. સારી ક્વોલિટીમાં છે. એક્સપોર્ટ ક્વોલિટી આવે. અને આ લસણમાં અલગ અલગ ભાવ હશે. લસણ બી અલગ અલગ છે. એ પણ છે 50 રૂપિયા વાળું છે. આ છે 50 રૂપિયા વાળું, જે મીડિયમ સાઈઝ છે. હા. અને આ છે આ 90 રૂપિયા 85 રૂપિયા છે. 85 રૂપિયા છે. પછી આ 140 રૂપિયા છે. 140 સુપર ડિલક્સ આવશે. આ સુપર ડિલક્સ આવશે. જો આ 155 રૂપિયા, 140 રૂપિયા છે અને સુપર ડિલક્સમાં. અને આ આવશે કોહિનૂર, કોઈનું આ આવશે 90 રૂપિયા. અને આ આવશે 50 રૂપિયા. અને આ જે કળી કહેવાય એ કળી 50 રૂપિયા છે. અત્યારે વાવેતરમાં કમાવા છે. આ વાવેતરમાં, હા વાવેતરમાં જેને મતલબ કે લસણ વાવવાનું એના માટે છે. હા. બરોબર છે. તો થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.